છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્યની કથળતી હાલત જોવા મળી। છેલ્લા 2 મહિનાથી જોજ ગામની સામૂહિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનો દરવાજો તૂટેલો હોવાને કારણે એમ્બ્યુલન્સ ધૂળ ખાઈ રહી છે। કોઈની હાલત વધુ બગડે ત્યારે છોટાઉદેપુર, બોડેલી કે વડોદરા દર્દીને આગળ મોકલવાના હોય ત્યારે બંધ પડી રહેલી એમ્બ્યુલન્સને કારણે દર્દીના સગાને પારાવાર તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે। 2 મહિના શું તકલીફ છે? એટલે દરવાજાના જે મજાગરા તૂટી ગયેલા છે એના માટે બંધ। એમ્બ્યુલન્સ એકચ્યુઅલી ચાલુ જ છે, ફક્ત એનો દરવાજો પાછળનો મિજાગરો તૂટી ગયો છે, એના કારણે તૂટી ગયેલ છે। એટલે દરવાજો તૂટેલો હોવાના કારણે અમે એને ચલાવી શકીએ એવી કન્ડિશનમાં નથી। તો આના માટે જે ઓથોરાઇઝ ડીલર છે એના માટે અમારા ડ્રાઈવરશ્રીએ ઇન્ક્વાયરી કરેલી, એક એમને ગોધરામાં અને બીજી રાજપીપળામાં તપાસ કરેલી। જે ઓથોરાઇઝ ડીલર છે એમણે એવું જણાવેલું કે જે એમ્બ્યુલન્સના મિજાગરા છે એ અમારી પાસે અવેલેબલ નથી। હમણાં ગાડીની પોઝિશન એવી છે, ખરાબ છે, દરવાજો તૂટેલો છે અને આવું મારા પતિને અમને લાયા અમને તો પછી ડિલિવરી માટે પછી આ ગાડીને આ તકલીફ આવે કોઈ બીજી નવી ગાડી લાવો કાં તો પછી એને રિપેર કરી આપો। છોટાઉદેપુર જિલ્લો એક બહુમૂલ્ય આદિવાસી જિલ્લો છે અને સરકાર દ્વારા અને તંત્ર દ્વારા અહીંયા આગળ આદિવાસી લોકોને સારી સુખ સુવિધા મળી રહે તેવા પ્રયત્નો કરતા હોય છે। ત્યારે આજે TV13ની ટીમ છોટાઉદેપુરના જોજના PSC સેન્ટર પર આવી છે। આપ જોઈ શકો છો કે છેલ્લા 2 મહિનાથી આ એમ્બ્યુલન્સ અહીંયા ને અહીંયા ઉભેલી દેખાઈ રહી છે અને તેના એક દરવાજો ના હોવાના કારણે તે એમ્બ્યુલન્સ અહીંયા ખખડધજ થઈ ગઈ છે અને છેલ્લા 2 મહિનાથી પડી રહી હોવાના કારણે તેની પર ધૂળ પણ ચડી ચૂકી છે અને તેના કારણે તે અહીંથી જતી નથી। ત્યારે વધુ વાત કરીએ તો 108ની સારી સુવિધા હોવાના કારણે અહીંથી આગળ જો કોઈ દર્દીને રિફર કરવા હોય તો સુવિધા મળી રહે છે, પણ જો 108 કોઈ ઇમરજન્સી સેવામાં ગયું હોય ત્યારે દર્દીને બહુ હાલાકી ભોગવવાનો વારો આવે છે। તો ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે આ એમ્બ્યુલન્સ રિપેરિંગ કરવામાં આવે કે નવી એમ્બ્યુલન્સ આપવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।